અનુપસ્થિત છે ત્યારે એક વાત થોડી મારે એમના ધ્યાન પર લાવવા માગું છું માની સાહેબ કે મેશ્વોર જે ડેમ છે અમારો અને એની જે કેનાલ છે જે પશ્ચિમ દિશામાં આવે છે અને એ કેનાલ ઉપર લગભગ 45 થી 50 ગામડાઓ આવેલા છે અને એ ગામડાઓ કેનાલની આજુબાજુ ખેતીની જમીન છે. બીજા ગામડાઓ એવા છે કે ગામડાઓમાં વચ્ચે થઈને ટ્રાફિક જાય છે તો ટ્રાફિકની પણ સમસ્યા હલ થાય અને ખેડૂતોને ખેતરોમાં જવા માટેનું પણ સરળતા રહે એટલા માટે આ કેનાલ ઉપર પાકો રોડ બને એવી મારી માગણી છે સાહેબ, આ વિસ્તારની માગણી સાહેબ. બીજું અહીંયા જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે પણ એ વાત કરેલી યુનિવર્સિટી તો અહીંથી પાટણ અમારા 200 કિલોમીટર દૂર થાય સાહેબ. જો મોડાસા અને સાબરકાંઠાની યુનિવર્સિટી મળે તો પણ અહીંના વિદ્યાર્થીઓને મોટો લાભ મળી શકે એમ છે. એટલે મારી આટલી આપને વિનંતી સાહેબ, આ વિસ્તારની લાગણી છે સાહેબ. તો અંતમાં હું ફરી એકવાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. તેમણે આપણા જિલ્લાને કરોડોના વિકાસના કામોની ભેટ આપી. આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત અરવલ્લીના સપનાને સાકાર કરીશું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. સ્નેહસભર સ્વાગત બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. લોકાર્પણનો અવસર આવ્યો મોડાસાની દ્વાર, લોકાર્પણનો અવસર આવ્યો મોડાસાની દ્વાર. મહેમાનશ્રીઓને વિનંતી કરીએ પધારો દીપને દ્વાર. વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરને સાથે તમામ માનનીય મંત્રીગણ સાથે સૌ મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે પધારશો અને આજના પાવન અવસરનો મંગલ પ્રારંભ કરાવશો. ગુજરાતના છેવાડાના માનવીની કરી છે દરકાર, સુશાસનને ભરેલી આ ગુજરાત સરકાર. રાજ્યની ગતિ, પ્રગતિ ને ઉન્નતિ માટે સદૈવ કટિબદ્ધ છે ગુજરાત. શાંતિ, સલામતી, પ્રગતિ અને સમૃદ્ધિની ભૂમિમાં વિકાસની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે. સૌ સુખી થાય એવી મંગલ પ્રાર્થના સાથે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ सौ मनता मेहमानश्रीओं खूब खूब आभार. हम दूसरी परंपरा निभाने जा रहे हैं. अतिथि भारत माता की. જોરદાર તાળીઓથી આપણે વધામણા કરીએ. ખૂબ ખૂબ થેન્ક યુ સર. સાંકળિયા સુતેલા હનુમાનજીના થેન્ક યુ.